એટલો જ ભાગ આવે એટલું જ આવે હમણાં ચાલશે એટલું જ આવે આટલું જ તો આવે બોલાવીએ ને પછી આટલો જ પછી પદ બોલા ને ત્યારે એમની તરફ નહીં ઓકે ચાલો ચાલશે ચાલશે ડન અહીંયા સીધું મૂકો તો બસ બે ફોટા આવે. ઓકે ચાલો હમ? બોલો નમો સત્સંગ ચાલુ આ રીતે પદ પછી નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુણમ નમો લોય સવસાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો સર્વ પાપપણાસનો મંગલાણં ચ સવ્વેસિં મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ પરમં વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ બરોબર ચાલો આજે આપણે તો પર્સનલ ક્લાસ જોઈએ ઓછા માણસો છે ને પર્સનલ કોચિંગ કે ને પર્સનલ ટ્યુશન જેવું કાલે બધી વાત સમજાઈ હતી ને મજા આવી ને એટલે આ દાદાઓની વાતો કેવી છે આમ વ્યવહારમાં પ્રેક્ટિકલ એપ્લિકેશન કહેવાય કે કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય ને ઇવન મુસ્લિમ હોય ક્રિશ્ચિયન હોય એના જીવનમાં સેટ થઈ ગયું આપણી અમુક વાતો ક્રૈસ્તવોની વાતો હોય તો વૈષ્ણવોને જ અમુક ગમે એ બીજાને કહો રામવાળાને કે સુરજીવાળાને કે જૈનને તો કે ના આ બરાબર નથી પણ આ દાદાની બધી વાતો યુનિવર્સલ વાતો છે જેમ તમને પેલી સવારે પેલી પ્રાર્થના બોલવાની કેવી બાંધવા શક્તિ માગવાની કોઈ પણ ધર્મવાળો બોલે એને ફાયદો અવશ્ય થાય રાતે માફી માગીને સૂઈ જાય એને ફાયદો થાય અમુક ડિરેક્ટલી ઇન્ડિરેક્ટલી બતાવવું હોય ખરું પણ આ ફોર્મેટમાં પહેલી વાર આવ્યું આ ફોર્મેટમાં એ બહુ કામ કરી દે કોઈ સિન્સિયરલી કરે ને એને અંદરથી સુખ આવવા માંડે તમને અંદરથી સુખ આવ્યું તો બહારથી સુખના સંજોગો ઓટોમેટિક ભેગા થાય ગીતાબેન એનો જગતમાં એવો નિયમ છે કે તમને અંદર આનંદ હોય આપણા અંતસ્કરમાં મન ને બધું આનંદિત હોય તો બહારથી તમને આનંદના સંજોગો ભેગા થાય તો બહાર તમે પાર્ટીમાં બેઠો અંદરમાં મન ઉદાસીન થઈ ગયું ને તો બધા એ સુખના સંજોગો વિખરાઈ જાય બંને રીતે સુખની રીતે
અને આ રોગની રીતે પણ તમારું મન આનંદમાં હોય તો શરીરમાં રોગ હોય તો એ જતો રહે, અને મન ઉદાસીન થયું તો રોગ ના હોય તો બહારથી આવી જાય. એટલે મુખ્ય શું છે કે બધા સંજોગોમાં આપણે અંદર આનંદ આનંદ રહે ને એવું થઈ ગયું. કમ વોટ મે, આપણે બધા આનંદ એવું થયું. તો પૂછજો આજે, કાલે જે બહુ વાતો કરી આજે તમે પ્રશ્નો કરો. નીતાબેન તમારેથી પૂછે, હા કાલે સારું પૂછતા રહો, જવાબ બહુ સારા આપતા રહો, પાકા પરફેક્ટ જવાબ આપતા રહો. હા મેં કહ્યું પરફેક્ટ જવાબ આપતા. ધ્રુવને પૂછો, ધ્રુવ તો બોલ. એ તું બોલ કઈ. ધ્રુવને તો હાથ શીખવાડી દેશો બધું. ગાડી ચાલુ કરી પહેલા એક મંત્ર બોલી ચાલુ કરે. આપણે એનું નામ જ છે, આજે ત્રિમંત્ર છે ને એનું નામ છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. તો જનરલી આપણે શું હોય કે આપણે કોઈ એક મંત્ર બોલતા નથી, બરાબર? કે આ વૈષ્ણવ હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, શિવ હોય તો ઓમ નમઃ શિવાય બોલે, જૈન હોય તો નૌકામૃત બોલે, કોઈ હનુમાનજીની ભક્તિ હોય જુદું બોલે, માતાની ભક્તિ હોય જુદું બોલે. પણ આમ જોવા જઈએ તો ભગવાન બધા નિષ્પક્ષપાતી ખરા કેવી? બધા ભગવાન નિષ્પક્ષપાતી હોય, ભગવાન ક્યારેય પક્ષપાતી ના હોય. પણ આપણે કહીએ ખરા કે આ તું ભગવાનની ભક્તિ ને ભગવાન તો બધું ધ્યાન રાખશે, તું કહીએ ખરા. પણ ભગવાન એક જણનું ધ્યાન રાખે બીજાનું ના રાખે એવું બને ખરું? એક સમજવામાં, ભગવાન હોય ને તો ભગવાન સજ્જનનું પણ હિત જુએ, ભલું જુએ, અને દુર્જનનું પણ ભલું જુએ, ત્યારે તો ભગવાન કહેવાય. આપણે શું કહીએ કે ભક્તોનું ભગવાન જુએ, ધ્યાન રાખે. અને ભક્તિ ના કરે તો બોલીએ ને, પણ અંદર ખરે સમજીએ ભક્તિ ના કરે ભગવાન કશું જુએ નહીં. એટલે ભગવાનને આપણે આપણા જેવા બનાવી દીધા. આપણે પક્ષપાતી ને, જે આપણે મદદ કરતા હોય, જે આપણે હેલ્પ કરતા એનું આપણે બધું ધ્યાન રાખીએ, બીજાનું ત્યાં એકદમ પેલા થઈ ગયું. તો પછી તો આપણા મન ભગવાનમાં ફેર ના રહે. ભગવાન ભગવાન છે, ભગવાન નિષ્પક્ષ છે. એટલે ભગવાનની દ્રષ્ટિ કેવી હોય કે દરેકનું હિત જુએ. કે નાલાયક માણસ હોય એનું પણ હિત કરીને કેમ કરીને થાય એ ભગવાનની દ્રષ્ટિમાં હોય. સંસારની દ્રષ્ટિમાં કેવું હોય કે ભાઈ આ મારે કામનો છે, ચાલ એને પર થોડો ફાયદો થાય તો સારું. ભગવાનની દ્રષ્ટિ સજ્જન હોય એ ઉપર ચડે, દુર્જન પણ કેમ કરીને ઉપર ચડે એ ભગવાનની દ્રષ્ટિ. એટલે આપણે એવું પ્રાપ્ત કરવાનું છે. એટલે આ ત્રિમંત્ર છે ને, આ નામ છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. તો એ કામ કેવી રીતે કરે? એ કામ કેવી રીતે કરે કે એને આવી ગયા તો જલ્દી જલ્દી આવી ગયા. ચાલો સરસ. કે આ ત્રણ મંત્રો બોલીએ, જો આ ત્રણ મંત્રો સાથે બોલીએ ને એટલે ઉપર દેવલોકમાં દરેક ધર્મોના શાસન દેવી દેવતાઓ હોય. ભરત પર દેવલોકમાં દરેક ધર્મોના શાસન દેવી દેવતા હોય. કે તમે આ મંત્ર બોલો એટલે આ ત્રણેય મંત્રો બોલો ને એટલે અંદર બધા ધર્મોના, આ વિતરાગ માર્ગ હોય તો એને આવી જાય, કૃષ્ણ ભગવાન વૈષ્ણવ વાળા હોય તો એને આવી જાય, શૈવ વાળાને પણ આવી જાય, બધાને આવી જાય. એટલે બધા જ દેવી દેવતાઓ આપણી પર રાજી રહે. એટલે શું થાય કે બધા દેવી દેવતાઓ કેમ કહીને આપણે હેલ્પ થાય એવી જ ભાવના રહે પછી. એટલે સંસ્થામાં નાના મોટા અંતરાય આવતા હોય ને તૂટી જાય. અને આપણને મોક્ષ માર્ગમાં જે પ્રગતિ કરવી છે એના માટે અનુકૂળ સંજોગો ભેગા થતા. એટલે આ ત્રિમંત્ર બોલવાનું. પણ પહેલી દ્રષ્ટિમાં આપણે એવું લાગે કે આ ત્રિમંત્ર છે, આ જૈનોનો મંત્ર, આ વૈષ્ણવનો, આ શૈવનો. પહેલાના જમાનામાં તો એવું હતું કે વૈષ્ણવ હોય તો શિવ ના બોલે. ખબર તો
પહેલાના જમાનામાં એવું હતું કે વૈષ્ણવ હોય ને તો ઓમ નમઃ શિવાય ના બોલે, કે શિવના મંદિરમાં ના જાય. કપડાં સીવડાવવાના તો કપડાં સીવવા જેવું ના બોલે, કપડાની સિલાઈ કરી જેવું બોલે. એટલા બધા રૂઢિચુસ્ત હતા. હવે તો બહુ ઓછા રહ્યા હોય, કોઈ હોય, હવે બહુ ઓછા રહ્યા. એટલા બધા ચુસ્ત હતા. હવે જો એનું મિનિંગ સમજીએ ને તો ખબર પડે કે આ મંત્ર કોઈ ધર્મનો નથી. પેલો મંત્ર નવકાર મંત્ર છે તો બધા શું લાગે કે આ જૈનોનો મંત્ર છે, ને જૈનોને એવું લાગે કે આ અમારો મંત્ર છે. જૈનોને એવું લાગે તો અમારો મંત્ર છે. હવે ખાલી સમજીએ તો પહેલું છે નમો અરિહંતાણ. અરિ એટલે દુશ્મન, જેને પોતાના બધા દુશ્મનોને જીતી લીધા છે અને દેહ સાથે હાજર છે, એને અરિહંત કહેવાય. પાછા પોતાના અંદરના બધા દુશ્મનો જીતી લીધા છે, પણ કેવી રીતે? કે કોઈની મદદ વગર, કે કોઈની ગાઈડન્સ વગર, સ્વયં. તો એને અરિહંત કહેવાય. અરિહંત એટલે તીર્થંકર. તો કે આ ભગવાન મહાવીર એ 24 છેલ્લા તીર્થંકર આપણી પૃથ્વી પર થઈ ગયા. હવે અત્યારે કોઈ નથી. એ તીર્થંકર એ અરિહંત ભગવાન કેવા હોય કે એમને પોતાના બધા દુશ્મનોને જીતી લીધા હોય. તો ભરતભાઈ, તમારે દુશ્મનો હોય કે ના હોય? અહીંયા કેનેડામાં તો ઓછા હોય ને, ઇન્ડિયામાં બધા હોય. અહીં તો રહેવાનું ઓછું ને, પણ અહીંયા માણસો ઓછા ને. તમને આ ભેગા થાય, જો દુશ્મની થાય નહીં ભાઈ. ઇન્ડિયામાં થાય ને. તો કે આ જે દુશ્મનોની વાત છે ને, તો કે આમાં જે દુશ્મનની વાત છે એ અંદરના દુશ્મનોની વાત છે. આપણે અંદર દુશ્મનો પડેલા હોય ને, સળડીકો કહીએ ને, અંદર આ ક્રોધ આવે, અંદરનો દુશ્મન કહેવાય. આ લોભ ઊભું થાય, માન ઊભું થાય, આમ આ ક્રોધ માન માયલો થાય ને, એ બધા અંદરના દુશ્મનો કહેવાય. અહંકાર હોય, હરીફાઈ હોય, ઈર્ષા હોય, એ બધા અંદરના દુશ્મનો કહેવાય. અને આ અંદરના દુશ્મનોને જેને જીતી લીધા અને દેહ સાથે હાજર છે, એવા પુરુષો એ અરિહંત કહેવાય. હવે આમાં કોઈ ધર્મની વાત છે? કોઈ ધર્મની વાત નથી. કોઈની આવી દશા થઈ એટલે એને અરિહંત કહેવાય. પછી બીજો નમો સિદ્ધાણ, એટલે કે જે સિદ્ધ થઈ ગયા એમને નમસ્કાર. એટલે કે જે મોક્ષે ગયા, જેમને ફરી જન્મના ચક્કરમાં આવવાનું નથી, એવા જે આત્મા જે સંપૂર્ણ મુક્ત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, એમને નમસ્કાર. એમાં ક્યાં કોઈ ધર્મની વાત છે? પછી ત્રીજું આવે નમો આયરિયાણમ, એટલે કે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એટલે જૈનો શું સમજે કે એમનામાં જે સાધુ હોય, જે આચાર્ય હોય, એને નમસ્કાર. અને આપણને એવું લાગે પણ ભગવાનની વાત એવી નથી. ભગવાનને ત્યાં પોલો પોલ ના ચાલે. ભગવાનને ત્યાં એક્ઝેક્ટનેસ હોય. ભગવાનને ત્યાં એકદમ ચોકસાઈ વાળું થતું હોય. તો આચાર્ય એટલે શું? કે જેને આત્મજ્ઞાન થયેલું છે. આત્મજ્ઞાન થયું છે, પોતે આત્માના આચારનું પાલન કરે છે અને બીજાને કરાવડાવે છે, એવા જે પુરુષ, એને હું નમસ્કાર કરું છું. એમાં કઈ એવી વાત નથી કે આ ધર્મોમાં આમાં આત્માનું જ્ઞાન થયું. એમ આત્માનું જ્ઞાન ક્યાંય થાય તો કોઈ પણ ધર્મમાં કઈ લેવા દેવા જ નથી. કોઈ મુસલમાનને આત્માનું જ્ઞાન થઈ જાય ને તો આપણા માટે પૂજ્ય કહેવાય ના કહેવાય. ખરા? પછી એના પછી નમો ઉપજ્જાય, એટલે કે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે કે એને હજી પોતાને આત્માનું જ્ઞાન થયું છે, પછી સંપૂર્ણ પૂર્ણ નથી થયા. એટલે પોતે પૂરું કરવા માટે પોતે અભ્યાસ કરે છે અને સાથે બીજાને અભ્યાસ કરાવે. જેમ કોઈ કોલેજમાં ભણતું હોય તો સ્કૂલમાં ભણાવાઈ જાય, સાથે પોતે ભણાઈ ખરા. પણ શું ભણેલા? એટલે શેનું ભાન થયું હોય? આત્માનું ભાન થયું હોય. એટલે કે આ શાસ્ત્રોથી, શબ્દોથી નહીં, અનુભવ. એટલે કે આ અનુભવ દશા ખુલ્લી થઈ, એને ઉપાધ્યાય એટલે કે વાઇસ પ્રિન્સિપાલ, એટલે આચાર્યના ઉપાચાર્ય. અને પાંચમું પછી નમો લોએ સૌવ સાહુનમ, એટલે કે આ જગતના બધા સાધુઓને હું નમસ્કાર કરું છું.
તો પાછું આપણે કહીએ સાધુઓને નમસ્કાર કરવું જોઈએ એટલે દૂર શું લાગે આપણને કે આ ભગવા કપડાં હોય, સફેદ કપડાં હોય, દિગંબર હોય, આ સંસારનો ત્યાગ કર્યો છે માટે એ બધા સાધુ, આપણને એવું લાગે. તો ભગવાન કંઈ કાચા નથી. ભગવાને સાધુ કોને કહ્યા કે જેની દ્રષ્ટિ સંસારના વિનાશી સુખોમાંથી પાછી ફરી અને આત્માના અવિનાશી સુખ તરફ વળી છે એવા પુરુષો એને સાધુ કહેવાય. પછી એ કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ જગ્યાએ હોય તો એની દ્રષ્ટિ આ વિનાશી સુખોમાં નથી ભટકતી. હવે એની દ્રષ્ટિ અંદરના આત્માના અવિનાશી સુખ તરફ ફરી ગઈ, 180 ડિગ્રી ટર્ન થઈ ગઈ, ત્યારે એને સાધુ કહેવાય. હવે આમાં કોઈ ધર્મની વાત છે? કોઈ ધર્મની વાત નથી. પણ જૈનો પાક્કા કે આ અમારો મંત્ર એટલે આપણે થાય કે આ એમનો મંત્ર, આપણો નહીં. પછી આવજે એસો પંચનમુખ કરે કે આ પાંચને નમસ્કાર, આ પદવી પર જે છે એ પાંચને નમસ્કાર. સૌવ પાવપણાસ, બધા પાપનો નાશ કરે છે અને સર્વ મંગલમાં ઊંચામાં ઊંચું મંગલ છે. આવો ન થાય. પછી બીજો મંત્ર આવ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે શું લાગે કે ભાઈ આ તો કૃષ્ણને નમસ્કાર કરે, પણ આખી વાત બહુ જુદી છે. આખી વાત છે ને બહુ જુદી છે. આ જે કાલચક્ર, જે સાયકલ ઓફ ટાઈમ જે ચાલે છે ને, એના બે ભાગ હોય. એક ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જાય. એટલે અર્ધ કાલચક્રમાં આજે વાસુદેવ ભગવાન 9 વાસુદેવ થાય ને અમારા છેલ્લા કૃષ્ણ ભગવાન થઈ ગયા. કૃષ્ણ ભગવાન એટલે શું કીધું? વાસુદેવ એટલે કેવા? નરમાંથી નારાયણ થયા હોય. પહેલા ભગવાનને ખુલ્લા કર્યા, નરમાંથી નારાયણ થયા, એમને વાસુદેવ કહેવાય. કાલે આપણે કૃષ્ણની વાત થઈ ને કે એમને બહાર બધા અધર્મના સંજોગ હતા, બહાર બધા પ્રતિકૂળ સંજોગો હતા, તો એકે સંજોગની પોતાને અસર ના થવા દીધી એટલે સંસારથી મુક્ત રહ્યા કે ના રહ્યા. અને પાછા એ પ્રતિકૂળ સંજોગ આપનારા, ભેગા કરનારા જે નિમિત્તો હતા એના પ્રત્યે પણ ભગવાન અંદરથી એનું ભલું જોતા હતા, એનું હિત જોતા હતા. એટલે આવા પુરુષ એ ઓમ નમો ભગવતે વાસુદેવામાં આવે કે એમને હું નમસ્કાર કરું છું. આમાં કોઈ ધર્મની વાત નથી, પણ એક ધર્મવાળા મંત્ર પકડે એટલે આપણે આ તો આ ધર્મનો મંત્ર છે. આપણે પેલો ભેદ પાડે, આપણે ભેદ પાડીએ. પેલો કે આ મારું તો કે કઈ નથી, આ મારું તારે. આપણે ભેદ પાડતા જ આપણે બુદ્ધિ છે ને, આપણે બહુ એટલે ભેદ ફટાફટ પાડી નાખીએ. અને પછી ત્રીજો મંત્ર છે ઓમ નમઃ શિવાય. એટલે કે હું શિવ સ્વરૂપને નમસ્કાર કરું છું. એટલે જયારે આવું બોલીએ એટલે આપણે શું દેખાય કે શિવજી છે, હિમાલયમાં બેઠા છે, જટા છે, માથે પેલું ગંગાનું અવતરણ થાય, તો ગળામાં નાગ હોય, ત્રિશુળ મૂકેલું હોય, એવું બધું આપણને દેખાય. તો કે તો એક રૂપક મૂક્યું છે. ઓમ નમઃ શિવાયનો સાચો અર્થ શું થાય? શિવ એટલે કલ્યાણ, કે જેનું પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે અને બીજાનું કલ્યાણ કરવાની જેનામાં શક્તિ છે એવા પુરુષ એને ઓમ નમઃ શિવાય કહેવાય. પણ તમારું કલ્યાણ થઈ ગયું ક્યારે કહેવાય? તમને અત્યારે બધી સંસારી ઈચ્છાઓ હોય કે ના હોય? ભરતભાઈ સમજો, આપણે સંસારી ઈચ્છાઓ હોય કે ના હોય? હમણાં સારા પૈસા મળતા હોય સારું લાગે કે ના લાગે? તમે શહેરમાં પૈસા રોક્યા હોય અને એનો ભાવ એકદમ વધી જાય તો આનંદ થાય કે ના થાય? તો તમે જમીનમાં રોક્યા, એનો ભાવ એકદમ વધી જાય તો આનંદ થાય કે ના થાય? તો સંસારી સાવ ખાવાની ઈચ્છા ના થાય? સાવ ખાવાનું ગમે કે ના ગમે? પિંજરમાં ના ગમે? તમે સારું સારું ખવડાવો તો મને થાય બીજી વાર આવીશું. આ કે બીજી વાર તો વધારે રહેજો, હું તો ખવડા જ આટલું સારું ને બધે આવવાનું મન થાય. તારા તો હજી ખાધું નથી, ખબર નહીં પડે. સમજવા માટે એટલે આ શિવ સ્વરૂપ એટલે પોતાનું કલ્યાણ થઈ ગયું. એટલે કે એમને પોતાના આ ષડ રીપોને જીતી લીધા છે.
એટલે જ્યારે આ અંદરના દુશ્મનો જીતી લઈએ ને ત્યારે આનું કલ્યાણ થતું હોય, અને આનું કલ્યાણ થાય ને ત્યારે એ બીજાનું કલ્યાણ કરી શકે. તમે પૈસા કમાયા હો તો બીજાને પૈસા આપીશો ને, હેલ્પ કરી શકો ને, તો તમારે ત્યાં ઠંઠણ ગોપાલ તો શું થાય? તમે આપવાની લાખ ભાવના હોય તો એ કરો શું? એટલે આ શિવ સ્વરૂપ એવા હોય કે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય અને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ હોય, સામર્થ્ય હોય. હવે તમે જુઓ આ ત્રણેય મંત્રોમાં કોઈ ધર્મની વાત છે? કોઈ ધર્મની વાત નથી. તો બધા ધર્મવાળા કહેશું આ અમારો મંત્ર, અમારો મંત્ર, અમારો મંત્ર, ભાગલા પાડે કે ના પાડે? આ ત્રિમંત્ર જે પહેલા ભગવાન થઈ ગયા ઋષભદેવ ભગવાન, પેલા જૈનોમાં પહેલા તીર્થંકર કહેવાય. આપણા વેદાંતમાં એટલે કે આ ભાગવતમાં એમને 8મો અવતાર કર્યો, 8મો અવતાર. તો ઋષભદેવ ભગવાને એમના સમયમાં જે બધું ડેવલપ થતું હતું એ બધાને એક ધર્મ અપાય ખરો? ના અપાય. એટલે એમને લેવલ પ્રમાણે બધા ધર્મ આપે. કે ઋષભદેવ ભગવાનને બધા ધર્મોનું મુખ કહેવામાં આવતા, કારણ કે એમને 80 કૃષિ સિવાય લોકો ડેવલપ થાય ખબર જ નથી એમને કે આ ખેતી કેવી રીતે કરવી, વેપાર કેવી રીતે કરવો, કે પોતાના રક્ષણ માટે હથિયાર કેવી રીતે વાપરવા, એટલે એ બધું ઋષભદેવ ભગવાને શીખવાડ્યું. પહેલાં તો જંગલી હતા લોકો, એટલે શું થાય જંગલમાં ફર્યા કરતા હોય ને ફ્રૂટ મળે તોડીને ખાઈ લે એવા હતા. અને એ પહેલાં તો પાછું એમના પહેલાં તો પેલું હતું કલ્પવૃક્ષ હતા. એ કલ્પવૃક્ષ નીચે જઈને ઊભો રહે એટલે જે જોતું ખાવા પીવાનું મળી જાય. આટલું આમ તો ખાઈને જાય ચણી બોલ જેટલું, એ 6 મહિના સુધી એને આનંદ રહે, ભૂખ જ ના લાગે. એવા ભારે કર્મ નહીં પણ એકદમ હલકા કર્મ, હળવા કર્મોવાળા જીવો હતા. પાપ કર્મો નહીં. આપણે તો અત્યારે સારું ખાધું હોય ને કલાક સુધી ખાવું પડે, સમજે? એ કે સારું શું કહે કે સુગર ઓછી રહી એ ખાવું પડશે. એટલે આ 3 મંત્રો સાથે બોલીએ એટલે બધા ધર્મોના દેવી દેવતાઓ એમને નમસ્કાર પહોંચી જાય. એટલે એ બધા આપણી પર રાજી રહે. આપણે નમસ્કાર એટલે આપણે એમનો વિનય કર્યો, સમજાય? આ તું પપ્પાનો વિનય કરે એટલે પપ્પા રાજી રહે કે ના રહે? સમજાય? એવો આપણે જેનો વિનય કરીએ ને એનો રાજીપ આપણી પર રહે. એટલે આપણે ત્યાં આપણા જે સનાતન ધર્મના સંસ્કારમાં શું કહે કે રોજ સવારે કે વડીલોને જેને પગે લાગ્યો હોય, જો પગે લાગે તો આગળ દિવસે પેલા કંઈ લોચા માર્યા હોય ને તો વડીલે ગુસ્સો હોય પેલો પગે લાગે એટલે શું થાય? બધું ધોઈ જાય ને, આ સિવાય ઉતરી જાય. એટલે કે રાજી રહેજો, સ્વામિનારાયણ કે રાજી રહેજો. પણ પેલો પગે લાગે એટલે મુખ્ય વિનય કરે. એટલે જેનો વિનય કરીએ ને એના જે સારા સારા ગુણો હોય આપણામાં ખુલ્લા થાય અને એનો રાજીપો ઉતરે. એટલા માટે કહ્યું કે ધર્મમાં બધા વડીલોને પગે લાગે. હવે તો જતું રહ્યું ને, હવે ના રહે, પહેલાં જેવું ના રહે. તો આપણે એ થોડું રહ્યું છે. પણ અહીંયા 1-2 જનરેશન હોય એને બિચારા પગે લાગવાનું કહીએ તો કઈ તો પગે લાગવાનું થાય. અહીંયા 1-2 જનરેશન થઈ ગયું. શરૂઆતમાં જે અમેરિકા આવેલા એની 2nd 3rd જનરેશન આવી ને બિચારે એવું થાય કે હવે કઈ તો પગે લાગે. એના મા બાપે શીખવાડ્યું જ ના હોય એટલે ખબર જ ના પડે. એટલે આવું છે આ 3 મંત્રો છે ને આવી રીતે કામ કરે. એટલે આ દાદા ભગવાને કહેલું કે ઋષભદેવ ભગવાને એમના સમયમાં આ 3 મંત્રો સાથે આપેલા કે આ 3 મંત્રો સવારે 5 વાર અને સાંજે 5 વાર બોલવું. ખાલી 5 વાર બોલવાના. કેટલી વાર લાગે? આ તમે ભક્તિ કરતા 2 કલાક જતો હોય તો 2-4 મિનિટ વધારે. રિટાયર્ડ છો નથી? ગીતાબંધ થાય કે ના થાય? આમાં કઈ ધર્મ બદલવાની વાત નથી. આ તો એક સાચી સમજણ, સાચી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. આ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે જેના આધારે આપણે અત્યારે જે કરીએ છીએ ને એ પણ સારી રીતે સમજાય. અત્યારે આપણે કેવું કે આમ રિચ્યુઅલ્સ રીતે એટલે કે આપણે બતાવ્યું કે આમ કરવાનું એટલે આપણે કરીએ. સવારે ઉઠે એટલે કે ભગવાનની આ ભક્તિ કરવી, આરતી કરવી, પ્રસાદ ધરાવો, આમ કરવું, આમ કરવું એટલે આપણે રૂટીન પ્રમાણે કરી નાખીએ.
પણ આ આખી અંદર જે સમજણ હોય, સમજણ સાથે થાય, ફરક પડે કે ના પડે? બહુ મોટો ફરક પડે. એટલે ભગવાન આવું કહેવા માંગતા. એટલે જે કાલે પેલી વાત થઈ કે દ્રષ્ટિ આખી બદલાઈ જાય. તો કે આખા જગતની દ્રષ્ટિ બહારની તરફ હોય, તો બહારનું સુખ શોધ્યા કરે ને એમાં જીવન નોંધ આવી જાય. પછી એને જેમાં સુખ માનેલું ભેગું થાય ને તો એ પાછો હેપી ના હોય. સમજાય? તું જ્યારે અહીંયા આવવાનું હતું ત્યારે તને શું હોય કે આ કેળા જવાનું થાય ને બહુ થઈ, આજે આવવાનું થાય ને તને પેલું મળે, વિઝા મળે એટલે તું આવી જાય ત્યારે ઘરેથી નીકળ્યા કેટલો આનંદ હોય. પાછળ યાર 1-2 મહિના થાય ને પછી પાછું ઉતરી જાય કે સારું આ તો આવી ફસાય, પણ કે હવે આટલા પૈસા ખર્ચીને આ હવે પાછા જવું નથી, પૂરું કરવું છે. પાછું અંદર પ્રકૃતિ કામ કરે ને તો કે આપણે કરી બતાવવું છે. હવે મહેનત કરીને સેટ થાય, પણ સેટ થાય પછી પૈસા કમાય, પછી એ સંતોષ ના થાય, બધું થાય ખારું હજી મજા નથી. પણ લગ્ન કરે, લગ્ન સુખી થવા માટે જ કરે ને ભરતભાઈ? સાચું કહ્યું? એમની સામે ના જતા મારા આવવાનું જ પડી જાય. આ તો ભાઈ મને આવવાના નથી ગયા. મેં કોઈ લગ્ન સુખી કરવા માટે કર્યા છે ને તેમની નીતાબેનની સામે જોતા એટલે બહુ ભાઈ એમની સામે ના જોતા. તો કે આ જગતમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય ને બધા સુખી થવા માટે જ લગ્ન કરે છે. પણ લગ્ન કર્યા પછી કોઈ કહે નહીં કે અમે સુખી છે કે દુઃખી, કોઈ કહે નહીં. કે કોઈ કિશન તું તો કહી દે ને કે સુખી છે. જો કિશન બોલતો નથી જો. એટલે આ સમજવા માટે કે આ બધી અપેક્ષાઓ હોય કે આમ સુખી થશું, આમ સુખી થશું, આમ સુખી થશું, પણ બધાની કેટલી અપેક્ષાઓ પૂરી થાય? જે 30, 40, 50%, 60% જે પૂરી થઈ કરી, તો કોઈની બધી અપેક્ષાઓ પૂરી થાય કરી ના થાય. પછી કહે ખરા કે હવે આમ મોટા થઈને ભગવાનની ભક્તિ કરવી, રિટાયર થઈને ભગવાનની ભક્તિ જ કરવી, બીજું કંઈ કરવું તો કેટલી ભક્તિ થાય? તમને ના બોલ્યા ભરતભાઈ, કેટલી ભક્તિ થાય? પહેલાથી જ કરવી પડે થોડી તો. હા, પહેલાથી જ કરવી પડે. પહેલાથી પ્રેક્ટિસ થયેલી હોય તો આગળ કરીશું, રિટાયર થઈશું એટલે કરીશું એવું બધું ના હોય. હા, બધા બોલે એવું ને કે રિટાયર થઈને કરીશું. પાછા આવા યંગ છોકરાઓ હોય ને બુદ્ધિ સત્સંગમાં તો બીજો કે ખરો, એટલે આખી સત્સંગ મજાની ઉંમર છે કે ધોરણ થાય પછી જવાનું કે એટલે પૂછજો બધું. આ સંજોગ સારો કુદરતી આવ્યો તેનો મારો હિસાબ હતો જો આવી ગયો આજે મળવાનું થયા તો તમે તો જતા રહે. હા, હું તો વિચારતો કે આ તો કેના એના ઘરે આવવાનું નથી કે તુજે તોય કહેતી નથી. મને તો એવું થાય કે આ કઈ મારી પણ નારાજ થઈ ગઈ. ના મને લાગે તમે વહેલા જતા રહેશો, પણ ચાલો બાને તમે આવે વહેલા જ જવાનું હતું, 12 વાગે જવાનું હતું. ઓકે, પેલા ભાઈને નીકળતા મોડું થતું જાય, મારે પણ ત્યાં ટાઈમનું રહેતું જાય. હા, આજે જો આપણું ત્યાં કામ કરવા ભેગા થાવ ને કલાકે મળી જાય તો થઈ જાય. પૂછો નીતાબેન, આ લોકો પૂછ્યો ને તમે એકલા જ પૂછ્યો, પૂછી લીધું ને. તમે સત્સંગ કરો ને એટલે એની અંદર જ બધું મળી જાય. તમે કામ ના જ કરજો. હા, તો જવું ને તો ના બધું આવી ગયું તો જતો રહો. એવું નહીં, જવાનો ટાઈમ થશે એટલે તમે ઉઠી જવાના. હા મમ્મી પૈસા રોવાનો તોય રહ્યા ને હા ના તો પછી એટલે શું કહે, સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગો એટલે આ બધા સંયોગો અત્યારે ભેગા થયા, પણ આ સંયોગો વિયોગ થવાનો નહીં થવાનો. અને હું એ પછી તમે તમારે બધો વિયોગ થાય કે ના થાય? 2-2.5 કલાક થાય એટલે પછી પૂરો કરો ને.
કે આ સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. પણ આપણને અંદર ધીરજ ના રહે. ના ગમતો સંજોગ આવે ને ક્યારે આવી જશે, ક્યારે જશે, ક્યારે જશે, થાય ના થાય. બરોબર સમજાય? ના ગમતો કોઈ વ્યક્તિ નહીં, બીજા પણ ના ગમતું એ બરોબર, એ બીજા બધા ને. એટલે વ્યક્તિ એ ખરી અને બીજા ના ગમતા સંજોગ ના આવે. સંજોગ હોય ને. કોઈ સજ માદો પડે કે શું થાય, ક્યારે હારું થઈશ, ક્યારે હારું થઈશ, ક્યારે હારું થઈશ. કોઈને ઉધરસ બહુ આવતી હોય ને ગરામાં પેલી લાઈફ આવતી હોય થાય કે ક્યારે ઉધરસ બંધ થાય, ક્યારે બંધ થાય, ક્યારે બંધ થાય. અરે ભાઈ પહેલો સંયોગ એની જાતે વિયોગી સ્વભાવનો જ છે. બાય ડિફોલ્ટ they are ever changing. Circumstances are ever changing by default. એ નિયમથી જ બદલાવાના છે, નિયમથી એનો વિયોગ થવાનો છે. તો આપણે ધક્કો વાંગ ક્યાં જવું છે? સમજાય? ખાલી આપણે ધીરજ રાખવાની જરૂર છે. અને બીજું કાલની બહેન જે સમજાવ્યું હતું કે આ સંજોગો ભેગા કેમ થાય છે, તો કે તમારો પાછું પ્રારબ્ધ કર્મ છે. પાછલા અવતારમાં એ જે અંદર જ્ઞાન હતું, જે સમજણ હતી, એ પ્રમાણે ઊંધા કર્મો બાંધી લીધા એટલે ભોગવટો આવે કે ના આવે. એટલે કે આ સુખ ને દુઃખનો ભોગવટો આવ્યા તો છે પ્રારબ્ધ ને આવે. તો પછી હું કહું ક્યારે જશે તો વહેલા જાય ખરા? એ તો એનો હિસાબ પૂરો થાય એટલે જતા રહે. તમારી દીકરી હોય અને મોટી ઉંમર થાય લગ્ન કરાવે એટલે જતરી ના જતરી, પછી કેટલું આવે ઘરે, કેટલું આવે પછી સમજાય? ટાઈમ આપે તું મમ્મી પાસે કેટલી એટેચ હોય કે ના હોય. પછી લગ્ન થયા પછી ગમે એટલી એટેચ હોય પણ રહે કેટલું સાથે. બહુ બધો ફોન કરી લે કે માના હજે દોડતા જઈએ ત્યાં, પણ કેટલું સાથે રહેવાનું થાય. પછી વિયોગ થાય કે ના થાય? વિયોગ થયા કરે. તો સંયોગો માત્ર વિયોગી સ્વભાવના. પાછું કેવું આમ આપણે મૂર્ખામી કેવી લાગે, પરણીને સાસે જાય તો એનું દુઃખ થાય, એનું લગ્નનું ગોઠવાતું રહે તો દુઃખી થાય. કેવું ધીરજ છે, બંને બાજુની ટેન્શનમાં હોય. બરાબર છે? બંને બાજુની ટેન્શનમાં, આ બાજુ ટેન્શનમાં, આ બાજુ ટેન્શન. એટલે જગતનો સ્વભાવ જ આવો છે. લક્ષ્મીજી તો ખરેખર તારે બહુ લક્ષ્મી પડી નથી, જોગ નથી. કોને ના હોય? તારે છે ને હું તને પૂછવા, છે આ તો કોને ના હોય કે વાત નથી કે પપ્પીની વાત નથી કરી. હજી તો બોલે કોને ના હોય, બધાને લપેટમાં લાગે. અમદાવાદ પાકી જાય અહીંયા તો ચાલે નહીં. ચક્કરું ફરવું જોઈએ તો ચાલે લાગે. અહીંયા ચક્કરું ફરવું જોઈએ. યા ઘણા એવા હોય ને આવે જોબમાં સેટ થઈ ગયા હોય, આ સંજોગ બદલાય ને જોબ જતી રહે. પીઆર હોય કે સિટીઝન હોય પણ જોબ જતી રહે તો દર મહિને આપણા પૈસા ભરવાના આવે ને, મકાન લીધું અને પૈસા ભરવાના આવે, ગાડીના ભરવાના આવે, બધા આવે ને ઘર ખર્ચો ભરવાનો. એટલે એને તો લાગે દર મહિને કે મારા કેટલા આટલા પૈસા જતા રહે. હવે લાવવા તો પડે ને, કે ઇન્ડિયા જેટલો લવાય નહીં. એટલે આમ ટેન્શનમાં આવી જાય. પછી વિચાર ખરો ઇન્ડિયામાં તો આપણું આ 75 લાખમાં જ પતી તો જતા રહે, ઇન્ડિયા જતા રહે. આપ્યા કરવું મારું, આપ્યા કરવું. એટલે આવી હાલત થઈ. એટલે જેને પીઆર ના હોય એને પીઆર થાય એના માટે નોકરી ના મળે ટેન્શન હોય. પીઆર થઈ ગયો તો નોકરી ના મળે તો એને ટકવા માટે ટેન્શન થઈ જાય. ખરું એવું કેમ? કુદરતી સંજોગો જેવા હોય કે એટલે દાદા કહે કે લક્ષ્મીજીનો સ્વભાવ કેવો? ધ્રુવ, લક્ષ્મીજીનો સ્વભાવ કેવો? ચંચળ. હા, અમને કાને પૂછો કિશન, મગજભાઈ જ જવાયો ને. ચંચળ એ તો આ બધા લોકો આવું કેમ ચંચળ કેમ? હા પૂછે છે ચંચળ એટલે મતલબ પોતાની તું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં ભણી? મને ખબર પડે છે દાદા, પણ અમુક ના બરાબર. ચંચળ અનસ્ટેબલ.
સ્ટેબલ નહીં. લક્ષ્મીનો સ્વભાવ કેવો? તો ચંચળતા તો આ લોકો કે આવું, પણ આમ જો વાસ્તવિકતા સમજવી હોય ને તો લક્ષ્મી ના હોય તો ચિંતા કરાવે કે ના કરાવે? બરોબર કરાવે. ના હોય તો ચિંતા કરાવે તો બધાને પાકવું છે. અને હોય તો ચિંતા કરાવે કે ના કરાવે? કરાવે કે ના કરાવે? જલ્દી આ નથી પાડતી એટલે હવે તો ના પાડી. હોય ને તો સાચવવાની ચિંતા, અને જાય તો ચિંતા કરાવે કે ના કરાવે? તો કે એનો સ્વભાવ કેવો છે? ધ ઇનહેરન્ટ નેચર ઓફ લક્ષ્મી, કે ના હોય તોય ચિંતા કરાવે, હોય તોય ચિંતા કરાવે, અને જાય તોય ચિંતા કરાવે. તો એ આખું જગત એની પાછળ પડ્યું કે ના પડ્યું? એટલે ભાઈ ચિંતા કરે એની પાછળ કામ પડે છે? તો કોઈને આ વાત સમજાય આવી? તો પાછો મંદિર વાળી ભગવાન પાસે માગે શું? બધાની વચ્ચે ના બોલે, પણ અંદર મનમાં તો ક્યારે ભાઈ જ્યાં ધંધામાં જ્યાં સારું ચાલે, નોકરીમાં સારું મળે, પ્રમોશન મળે, છોકરાને જલ્દી રાગે પડી જાય, નોકરી કરતો થઈ જાય, પૈસા ડબલ એન્જિન ચાલુ થાય. એટલે આ બધું હોય. એટલે આ જે કાલે જે થોડી વાત થયેલી ને કે સંસારમાં આપણે શું સુખ શોધીએ છીએ, તો ના, સુખ નથી શોધતા. એટલે સુખ શોધીએ જેવું નહીં, એટલે કે લક્ષ્મી શોધીએ જેવું નહીં. સોરી ગુલામપુર છે. લક્ષ્મી શોધીએ જેવું નહીં કે આ મકાન શોધીએ છે, કે ગાડી શોધીએ છે, કે સારી પત્ની કે પતિ મળે, કે સારું ફેમિલી મળે, એવું બધું શોધીએ છે, કે એવું નહીં. અલ્ટિમેટલી એ બધું જે બધી જે ઈચ્છાઓ છે ને, ઈચ્છાઓની પાછળ રૂટ કોઝ શું છે, મૂળ કારણ? તો કે આપણને એવું છે કે આમાંથી મને સુખ મળશે, એટલે શોધીએ છે શું? સુખ. એટલે કે આખું જગત શું શોધે છે? સુખ શોધે છે. સમજાય વાત? આખું જગત એટલે કે મનુષ્યો પણ અને પ્રાણીઓ પણ સુખ જ શોધે છે. આપણે અહીંયા તો ના હોય, પણ ત્યાં ઇન્ડિયામાં કૂતરું હોય અને પેલું એ થઈ ગયું હોય, શું કહેવાય કે તાપ આવતો હોય તો છાંયડો હોતી જ ના હોતે, શિયાળો હોય તો તડકો હોતી જ ના હોતે. શા માટે શોધે? તો એને સુખ લાગે છે. કે મનુષ્ય એટલે આ જીવ માત્ર સુખને શોધે. સુખને શોધે તો એને શું થાય કે સુખ ક્યાં છે? તો આને થાય કેનેડામાં, તો ત્યાં સુખ છે એટલે ત્યાં કેનેડા દોડે, થાય દોડે ને. અને કોઈને થાય કે અમેરિકા છે, પણ અમેરિકાનો ચાન્સ ના તો કેનેડા આવે. અને કોઈને થાય કે આ કેનેડા ઇઝી છે ને, આપણે કેનેડા પછી બહુ થઈ ગયું, કોઈને એવો સંતોષ હોય. ને કોઈને એવું હોય કે ના ના અમેરિકા જેવું. પણ કોઈ જુએ ખરું કે કેનેડા ગયેલા બધા સુખી છે એમ? કોઈ ઓબ્ઝર્વ ના કરે કે અમેરિકા ગયેલા સુખી છે? કેટલાય 10-15 વર્ષથી ત્યાં છે, મોટેલ લઈને બેઠેલા છે, પણ છતાં કેટલા પૈસા ભેગા ના થાય. કોઈ એવા હોય કે 2-3 વર્ષમાં ઘણા કમાઈ. એટલે લક્ષ્મી જે છે ને પુણ્યનો ખેલ છે, પુણ્યથી ભેગી થાય. પણ પડે બધા મારી પાસે લક્ષ્મી હશે તો મને સુખ મળશે કે એની પાછળ પડે. એટલે આ સંસારની જે બધી વસ્તુની ઈચ્છા હોય ને એ આ રીતે કે આ વસ્તુ મને ભેગી થશે તો મને સુખ આપશે, આ વસ્તુ મને ભેગી થશે તો મને સુખ આપશે, આ વસ્તુ ભેગી થશે તો સુખ આપશે. એટલે એને ખરેખર વસ્તુ નથી જોઈતી, સુખ જોઈએ છે. કિશન સમજાયું? વસ્તુ નથી જોઈતી, સુખ જોઈએ છે. લગ્ન કરે તો કે પત્ની જોઈએ છે, એના એને અંદર બિલીફ આવશે પત્ની આવશે સુખ મળશે. ખરા? તો તમને લોકોને શું હોય કે પતિ જોઈએ છે? ના, એવું નહીં કે પતિ હશે તો સુખ આવશે. અને પાછો જોઈએ પતિ એકલો, પણ એકલો પતિ મળે ખરો? બોનસમાં બધું મળે કે ના મળે? સાસુ સસરા, કાકા સસરા, મામા સસરા, કાકી સાસુ, મામી સાસુ, કોઈ સાસુ, વડ સાસુ, કેટલું લંગર ભેગું થઈ જાય. હા હોય તો કે આ મોટું લંગર છે, ના હોય તો કોઈ નથી. એટલે આપણે આ લોકોની સમજણ જ આવી જોઈએ
એક બાજુ કે ના બોલે એમાં 9 ગુણ, ના બોલે તેમાં 9 ગુણ, મૌન રાખે તો. બીજું શું કે બોલે ને બોલે. હા બોલે ના બોલે કે. હવે ક્યાં કોને પકડવાનું? આ તો બધાને પણ મુખ્ય વસ્તુ બધા સુખ શોધે છે અને આપણને આ મનુષ્ય જન્મ મળ્યો ને એટલે સુખ શોધી લેવાનું. હવે સુખ શોધવાનું વાત સાચી છે પણ ભરતભાઈ સુખ એટલે કેવું સુખ? તો કે આયા પછી જાય નહીં એવું સુખ શોધવાનું. જે એકવાર આવ્યા પછી જાય નહીં. ખ્યાલ? અત્યારે તો સુખ કેવા છે, આવે એટલે જતું રહે ના જતું રહે. અહીં કેનેડા આવો તો આમ સુખ લાગે, 2-4 દિવસ થાય ઘરમાં ફસાઈ ગયે ને, ક્યાંક જવું હોય સારું ગાડી લઈને જવાય નહીં, આ ફ્રી હોય ત્યારે જવાય નહીં, એટલે પાછું લાગે ખબર અહીંયા ક્યાં ફસાઈ જાય. ઇન્ડિયામાં તો આપણી ગાડી લઈને નીકળી જતા હતા, એ ગાડી બગડે રિક્ષા લઈને નીકળી જતા હતા, ચાલતા નીકળી જતા હતા. આ તો સારું લફડાય, ક્યાં ફસાય, જેલ જેવું લાગે. અહીં આવ્યા પછી અનુભવ થાય બધું કે જેલ જેવું છે. એમાં શિયાળામાં તો બરાબર અનુભવ થાય, બહાર જવા ના દે. અને એમાં પછી જે બ્લેક આઈસ આવશે ને ત્યારે ખરેખર હાલત થશે. બ્લેક આઈસ એ જે હારો ફ્રીઝિંગ રેન્જ ને બધું હોય ને, પણ અનુભવ કરવા જાય મજા. એ બધા કુદરતી સંજોગો કહેવાય. કુદરતી સંજોગમાં આપણે હવે આવી ફસાયા છે એ રોકથી રહેવાનું. આવી ફસા એટલે રોકથી રહેવાનું ને, રડી નહીં રહેવાનું, રોકથી રહેવાનું. ચલો આવા દો કર્યો. હું જ્યારે 7-8 વર્ષ પર અહીંયા આવ્યો ને તો પછી ત્યાં ટોરન્ટોમાં ફ્રીઝિંગ રેન્જ હતો. મેં તો જોયો નતો, એટલે મને કીધું કે આજે ટેમ્પરેચર 0 થી થોડું ઉપર જાય નીચે જાય ને, એટલે થોડું ઉપર જોઈએ 1 ડિગ્રી, અને પછી રાતે નીચે જતું એટલે પેલું ફ્રીઝ થઈ જાય પાણી જેવું. એટલે કે પેલું આઈસ જેવું થઈ જાય, ખબર ના પડે, આપણે એવું લાગે કે આમ રોડ જ છે. પછી બહાર એવું કંઈક ઝાડ હતું ને, તો મને પેલા ભાઈએ બતાવ્યું, જો આજે વરસાદ પડે છે ને તો પાંદડા પર ટીપા પેલા જામી જાય છે, અને પછી પેલું બેટરી લાઈટ માં જો કેટલું સરસ દેખાય છે. ખરેખર સારું દેખાતું, લાઈટ ઉપર પડે એટલે ગાડી આવે તો ગાડી લાઈટ પડે એમ સરસ સમજે, પેલા મોટી મૂકે એવું લાગે. તો પછી મને તો લાવ બહાર જઈને જોવા દે આ ફ્રીઝિંગ આઈસ કેવો છે. તો હું તો પેલો એને પેલો સ્ટ્રેપથી હું તો પકડી રાખ્યું, અને પછી મારો ડ્રાઈવર હતો ને એક પગ મૂક્યો, એમાં જોયું આપણે શું થતું નથી, હું લાવ બીજો પગ તો બીજો મૂક્યો, તો આમ સ્લીપ થવા માંડે. હવે ડ્રાઈવર તો 8-10 ફૂટ લાંબો, હવે આ જો કંઈ કશું કરવા જઈશ તો પડાશે. તો બધા હાથ પહોળા કરીને બેલેન્સ કર્યું, સ્લીપ થતો છે રોડ આવે ત્યાં સુધી આવી ગયું. આમ સ્કેટિંગ કરતા ને એવું, આમ બહુ પ્લસ સિવિલ એન્જિનિયર ને એટલે થોડું બધા પેલું બીક ના લાગે, પેરાપેટ પર ચાલુ કરું એટલે મને આમ. પણ આમ પછી મેં જોયું કે રિયલી રિસ્કી છે. જો પડ્યા ને તો તમે અનકન્ટ્રોલેબલ પડો, એટલે થાપા પડો અથવા હાથ બધા પડે ને સારું ફ્રેક્ચર થઈ જાય. તો પછી તો ત્યાં ગયો એટલે પછી પેલું ત્યાં ભેગું થાય ને ત્યાં પેલું સોફ્ટ હતું, એટલે એમાં પછી પેલું પગ મૂકી અને પછી આ બાજુ જે લોનમાં જે હોય ને સોનો ઢગલો એમાં પગ મૂકીને પછી પાછા કોઈ ઘરવાળા વિચારવા પડી ગયા કે આજે તો ક્યાં છોકરાઓ તો એવું થાય ને ઘણા છોકરાઓ બિચારા છોકરાઓ ખુશ હતા કે ખબર સસ પાછા આવી ગયા કે દાદા તો પડી જ જાતે. એટલે આ બધા અનુભવ કરવા જેવા નહીં, બીજાના અનુભવ જોવાના જાણવાના, આપણે ચેતી જવાના. બરાબર. આ વિચક્ષણ માણસ કોને કહેવાય? આ જગતમાં 3 જાતના માણસો હોય. એક માણસ એવો કે પોતે અનુભવ કરે ને પાછો ભાઈ સંજોગ આ તો ભૂલી જાય, માર ખાઈને ભૂલી જાય. બીજા અમુક માણસો એવો હોય કે માર ખાધા પછી તો પાકું થઈ જાય. ત્રીજા હોય એ એવા હોય કે બીજો માર ખાય ને જુએ તો પોતે ભૂલાય જાય, એને વિચક્ષણ કહેવાય. એટલે આપણે જે કેટેગરીમાં આવું એમાં આવી જવું. પૂછો ભરતભાઈ કે પૂછે જાઓ.
છું નહીં પૂછ્યો પેલા ભાઈ આવી ગયા એટલે મારે 10-15 મિનિટ નીકળવું પડે. તમે પૂછી લો. હા એમને બધા એક્સપિરિયન્સ હા વાત કરો સ્વામિનારાયણ પૂછ્યું આવું બધું? ના ના હા. મેં કશું વાંચ્યું નથી પણ જવાબ આપી દઉં. નોલેજ વધારે છે નહીં એટલે મેં કઈ વાંચ્યું નથી, હા વાંચ્યું તો એમ પણ કશું વાંચ્યું નથી, વાંચવાનું મને શોખે નથી, મારાથી વંચાય નહીં. દાદાઓના પુસ્તકો નથી વાંચ્યા એવું થઈ ગયું છે. પણ દાદાની કૃપા ને એટલે આમ એટલે જ તો તમે સત્સંગ કરો તો આમાં બધું અમને જવાબ મળી જ જાય પૂછવાની હા. જરૂર જ ના પડે. હા બરાબર, બહુ સારું. સાચું. ભાઈ તો ઝૂમ પર જેવું મારી જવું ના પડે. હા સમજ ઝૂમ પર એટલે મારે ઝૂમ પર સત્સંગ જોઈ લો ને તમારે જવાબ મળી જાય, મારી જવું ના પડે. ના એવું નથી કહેતી પણ એવું જ થાય અમુક વાર એવી લિંક પકડાઈ જાય ને કે દાદા બાનું એવું હતું કે સત્સંગમાં આવ્યો ને વ્યક્તિ મહાત્મા અને એને નક્કી કર્યું આજે જઈને આ પ્રશ્ન કરવો છે. એટલે કે સંજોગ ભેગો ના થાય, પ્રશ્ન પૂછી ના શકે. તો એ જે પ્રશ્ન નક્કી કરીને આવ્યો હોય સત્સંગમાં કોઈ પૂછે તો એ વાત નીકળે એનું સમાધાન નહીં. ઓલમોસ્ટ એવું જ થાય. એનું સાચી સમાધાન. વાત છે. બિહારી મંદિર જવાના શિકાગો. હા મંડે એકચ્યુઅલી પહેલા અમે રવિવારે જવાના હતા. ઓકે રવિવારે જવાના હતા એટલે હાથે નીકળવાનું હતું. બરાબર. પછી ચેન્જ થયું, શનિવારનું થયું. પછી આ શનિવાર સાંજનો સત્સંગ આવ્યો. પહેલા સાંજનો હતો ને, સાંજનો પહેલા હતો. સાંજનો હતો. અને હું સવારે વહેલા નીકળી જવાનું 11:30-12 વાગે એવું હતું. ઓકે પછી એ બધું બદલાયું તો હજી તો 3 વાગ્યાથી નીકળ્યો હતો. પણ મને બહુ ગમ્યું તમે તમારા પગલા અહીંયા થયા. મને સારું લાગ્યું. મને બહુ જ. હું તો વિચારવા કે એના લીધે મારે કઈ પડી જ નથી. ઘરમાં બોલાવતી નથી ના ના કે ભલે તમારે જવામાં હવાર પગલા તો કઈ એવું નથી. ના, મને તો ના. એને કઈ જોબ બોબ હશે કે ના 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 મને થાય કે એના સંજોગ કેવા હોય ઉતા પહેલી વાર ભલે મને ખબર ના ના પડે. ના 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 એવું નતું કઈ નથી. તો કુદરતી જો સંજોગ ભેગા થઈ સારું ને. તો બિહારીયાનથી જ મને કીધું કે હવે આ પેલો 2 વાગે આવો ને 2-2:30 વાગે ના ના પરફેક્ટ. તો કે બરોબર છે. તમે કે વહેલા ત્યાં જતા રહેજો સાચી અને ત્યાં વાત પગલા થાય. છે. 100% સાચી વાત છે. એટલે અમુક આવું વ્યવહારિક સૂચન મને ગમે ભાઈ. એવું હાલ ચાલ આવ્યું. પછી મને પાણી બોલે તમે કે પેલા સત્સંગ કરી લેજો કે પછી બરાબર, પણ એ ગોળ નહીં, તમને પહેલા કરીને હા. તમે એ તો અહીંયા જ છો. તો કલાક લેટ થશે તો વ્યવહારિક વાત કરી ને તો એવું જ કહ્યું કે વ્યવહારિક સૂચન પણ સારું એ છે. આખું ફેરવી નાખે હા. વ્યવહારિક એક ગોળ લગાડે હા મને કે તમે પેલા સત્સંગ કરજો મને તો મીઠું જ લાગે. આયો છે જ્યાં સુધી પેલો ના આવે ત્યાં સુધી સત્સંગ ના ના કરો. સાચી વાત હવે તો છે. બરાબર. તો બહુ પરફેક્ટ થયું સારું મને એવું તો સારું તો લેટ આવ્યો તો અમારા ઘરે અમને લાભ થયો હા હા એટલે અમને થેન્ક યુ કહેજો. કઈશ જ ને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આવું આપતા રહ્યું. હા ભૂલી ગયા પાછું બોલાવી દે. જય સચ્ચિદાનંદ જય સોરી લેટ થઈ ગયો. તો પેલી ને કહેજે સોરી ચાલે તારી રાજકોટ. મને બહુ આભાર. તમે લેટ તમે મોડા એ બહુ ગમ્યું સારું ને. અને હજુ મોડા જશો તો મને ગમશે તમે લેટ લાગે એટલે અમારા ઘરે આવ્યા. તમે લઈ આવો તો નહીં આવે. એમ તો ત્યાં પહોંચી ગયા એમ કે કરવાનું નથી. એ ચાલે. ના જવો જો મારે 8 વાગે ત્યાં. અચ્છા એવું? હા હા ઓહ, હું તો ભાગી લે પછી. એટલે મેં તને કીધેલું કે મારે 1 કલાક મને મળશે હા, હા. એટલે ઘણું બધું ગોઠવી જાય અને એ લોકો ભાઈ ઘરે કે લાવવું હોય ને એ લોકો બધા દૂર દૂરથી આવવાના ને હા, હા. ઘરે કે લાવવાનું હોય તો આગળ થી વાત થઈ તો એટલું કરીને લઈને આવે ને ભાઈ. બરાબર.
બધાના પગ એવા થઈ જાય લાવ, લાવ, please, લાવ. કેમ કહો છો? Yeah, yeah. ભરતભાઈ હવે ટાઈમ થયો પૂછી લો છેલ્લા એક બે પ્રશ્નો સ્વાદ તો કઈ બધું આવી ગયું આવી ગયું નહીં બધું આવી ગયું બસ. નારાયણ નારાયણ બધું આવી ના ના એ સારું નથી. ગયું ચા બાકી પીવો તો પી લે ભરતભાઈ એ પીશે હા ચા તો ભરતભાઈ એ પીશે ને. તો કે થોડું ખાઈ લે હા હા હું ખાઈ લઈશ. ચા ના પી દો ખાઈ લે ખાવાનું કઈ બાકી એટલે આમ તો પ્રસાદી છે, હું છે, હું નાસ્તો કરું. છાશ બનાવી સવારે તો પ્રસાદી. એક બોટલ રાખેલી ભરત આનંદજી માટે મેં કીધું આ ગરમ થઈ જાય એને પહેલા પી લો તો બંને પી ગયો. ગરમ થાય પેલા કેમ અને પોઝ કરી પોઝ કરી કશો પોઝ બોલ આમાં અવાજ નહીં થાય ને. ફોન કરું પછી સ્ટોપ જ થઈ જશે. કઈ નહીં કશું કાંઈ આમ નોર્મલ વાતો થાય છે ને પછી ફરી ચાલુ કરી ફરી ચાલુ કરી